નમસ્કાર દોસ્તો, જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી, જેની આપણા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરની અંદર હત્યા થઈ છે. તેના ઉપર ફાયરિંગ થયું હતું અને તેણે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. ગઈકાલે તેનો જનાજો નીકળ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરંતુ બીજી તરફ ગઈકાલે આ તમામ આરોપીઓ છે જેને પોલીસે દબોચી લીધા હતા. પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, પરંતુ આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે અને આરોપીઓને રિમાન્ડ મંજૂર થયા છે. પરંતુ સૌથી અગત્યની બાબત જો કોઈ હોય તો એ પોલીસનો સૌથી મોટો ખુલાસો થયો છે. આ ખુલાસાની અંદર આ હત્યા પાછળના રહસ્ય જે છુપાયેલું હતું તેનો પણ પર્દાફાશ થયો છે. તો આવો જે વાત કરીશું જાવેદ તાજવાની હત્યા કેસની. હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. 2 દિવસ પહેલા, આમ તો 1 દિવસ પહેલા, આપણા ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક છે વેરાવળ શહેર, અને આ વેરાવળ શહેરની શાંતિ છે તે ફરી એકવાર ડહોળાઈ છે. વેરાવળ શહેરનો તાલાલા રોડ છે અને રોડ પર આવેલું એક સોમનાથ ટોકીઝ વિસ્તાર છે જ્યાં એક રેલવે ક્રોસિંગ પડે છે. બપોરનો એ સમય હતો, જતી રહી હતી, જેના કારણે શહેરમાં ગરમીનો પણ વાતાવરણ હતું, કારણ કે લોકો છે તે અકળાયા હતા. અને આ જ સમયે ખૂબ તાપ પડી રહ્યો હતો. 1 વાગ્યાની આસપાસનો સમય હતો. ત્યાં રેલવે ક્રોસિંગ નજીક જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી, જે તુરક સમાજના પ્રમુખ પણ છે, એનું પણ એ વિસ્તારની અંદર ખૂબ મોટો દબદબો છે. તેમના ઉપર ફાયરિંગ થાય છે. આની જાણકારી પોલીસને પણ મળે છે, પત્રકારોને પણ મળે છે. પરંતુ ફાયરિંગ કોણે કર્યું તે વાતથી સૌ કોઈ અજાણ હતા. તાત્કાલિક જાવેદભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ત્યાં નજીકમાં જ વિમ્સ હોસ્પિટલ છે, ત્યાં તેની સારવારમાં લઈ જવામાં આવે છે. પરંતુ તેના માથાની અંદર આ ગોળી છે તે ઘૂસી ગઈ હતી અને તેને બચાવવા ખૂબ મુશ્કેલ હતા. તેની સ્થિતિ ક્રિટિકલ હતી. બીજી તરફ પોલીસ છે તેના ધાડે ધાડા ત્યાં પહોંચ્યા હતા. લોકોના ખૂબ મોટા ટોળા આ હોસ્પિટલે પહોંચ્યા હતા, જેના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ જે જગ્યા ઉપર ફાયરિંગ થયું હતું તે જગ્યાને કોર્ડન કરી લેવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મતલબ કે જયદીપસિંહ જાડેજા છે તે પણ હોસ્પિટલે પહોંચ્યા હતા. ત્યાં લોકોને આશ્વાસન આપ્યું હતું કે લોકો પોલીસને કામ કરવા દે અને આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવશે. અને આવું જ કંઈક થયું. બીજી તરફ ડોક્ટરોએ જાવેદભાઈ તાજવાની છે તેની સ્થિતિ વધુ ક્રિટિકલ હોવાના કારણે તેને રિફર કરવાનું કહેવામાં આવ્યું જુનાગઢ ખાતે. ત્યાં તેને લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ FSLની ટીમો પહોંચી હતી. એ જગ્યા ઉપર જ્યાં કોર્ડન કર્યું હતું ત્યાંથી સેમ્પલો લેવામાં આવ્યા અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. આ સમયે પોલીસની સામે 4 નામો છે તે સામે આવ્યા હતા, જેમાં ફારૂકભાઈ મોલાના, તેના દીકરા જાવેદભાઈ મોલાના, અને આ સિવાય એક સબ્બીર અને એક અનીસ, આવા કઈ નામ છે. આ 4 નામ સામે આવ્યા હતા. પોલીસને આશંકા હતી કે આ લોકોએ જ ફાયરિંગ કર્યું હોઈ શકે છે, કારણ કે ફારૂકભાઈ મોલાના અને આજે જાવેદભાઈ તાજવાની છે તેની વચ્ચે કંઈ ને કંઈ દુશ્મનાવટ હતી, ધંધાને લઈને અને ચૂંટણીને લઈને બંદૂક હતું, જેના કારણે પોલીસે 4 નામ શંકાસ્પદ હતા. પોલીસે એ લોકોને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ ટીમો રવાના કરી હતી. બીજી તરફ જાવેદભાઈ તાજવાની છે તેની ડેથના સમાચાર છે તે સામે આવે છે. હવે આ સમગ્ર મામલો ફાયરિંગનો હતો, પરંતુ હવે ફાયરિંગ વિથ મર્ડરનો થઈ ચૂક્યો હતો. મતલબ કે હવે હત્યાનો ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો. વેરાવળનો માહોલ છે તે ગરમ થઈ ચૂક્યો હતો. લોકોમાં એક જ ચર્ચા હતી કે જાવેદભાઈ વાંદરીનું શું કારણે તેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું, કોણે ફાયરિંગ કર્યું હશે, આવા અનેક સવાલો હતા. પરંતુ પોલીસની પ્રતિક્રિયા સામે આવે છે અને ફારૂક મોલાનાનું નામ છે તે SP સામે લાવે છે. આ સિવાય તેણે અન્ય 4 નામોની વાત કરી હતી. પરંતુ એ જ રાત્રે સમય વીતે છે અને રાત્રિના 3 વાગ્યાની આસપાસનો સમય થાય છે. આ જે આરોપીઓ છે તે કેશોદ બાયપાસ નજીકથી પકડાઈ જાય છે તેવું પોલીસનું કહેવું છે કે તે રાજકોટ અથવા તો તેની આગળ ક્યાંક ભાગવાની ફિરાકમાં હતા, પરંતુ પોલીસે તેને દબોચી લીધા છે. જ્યારે બીજા મુખ્ય આરોપી છે તે ઉમરેઠી ગામ છે ત્યાં હતા, ત્યાંથી ઝડપી પાડ્યા છે. આ તમામને પકડી લેવામાં આવે છે. તેમની પાસેથી એ બંદૂક છે, એક ગન છે, દેશી પિસ્તલ છે, તે પોલીસ રિકવર કરે છે. 2 જીવતા કારતૂસ રિકવર કરે છે અને આ સિવાય તેની પાસે જે 3 બાઇકો હતી તેને પણ પોલીસ પકડી પાડે છે. આ તમામને લઈને પોલીસ ઇણાજ ખાતે લઈ આવે છે. ત્યાં તેની પૂછપરછ પણ શાયદ કરી હશે અને પોલીસનું કહેવું છે કે આ જે ફારૂકભાઈ મોલાના છે અને આ જાવેદભાઈ તાજવાની છે એ બંને વચ્ચે દુશ્મનાવટ હતી.
ખાસ કરીને ટ્રાન્સપોર્ટના ધંધાને લઈને. અસમ સાઈડ તેને મચ્છીનો ટ્રાન્સપોર્ટનો ધંધો હતો ફારૂક મૌલાનાને, અને જે તે સમયે આ જાવેદભાઈ છે તેની સાથે હોય તેવું પણ લાગતું હતું, પરંતુ ત્યારબાદ બંને અલગ થયા હશે અને ત્યારબાદ આ બંને વચ્ચે દુશ્મનાવટ પાંગળી હતી. પરંતુ પોલીસની મહત્વની બાબત એ હતી કે 6 દિવસ પહેલા, મતલબ કે અઠવાડિયા પહેલા, જાવેદભાઈ તાજવાની અને ઇમરાન ચીપા કરીને વ્યક્તિ છે તે બંને વચ્ચે એક ગુપ્ત બેઠક થઈ હતી, અને આ ગુપ્ત બેઠકની જાણકારી શાયદ મૌલાનાને મળી ચૂકી હતી તેવું પોલીસનું કહેવું છે. ફારૂક મૌલાનાને આ જાણકારી મળી હતી અને તેના વિરુદ્ધમાં આ બેઠક થઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુપ્ત બેઠકનું આયોજન મૌલાના છે, FM કહેવાય છે, FM તરીકે કુખ્યાત છે વિસ્તારમાં, એની સાથે જ કામગીરીમાં હતો. પછી ઘણા સમયથી બંને વચ્ચે નાના મોટા મનદુખ ચાલી રહ્યા હતા. એમાં જે ચૂંટણી ગઈ એમાં પણ કોને સપોર્ટ કરવો બાબતે પણ થોડું મનદુખ હતું. અત્યારે જે અમને પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી છે એ આ પ્રકારે છે કે છેલ્લા લગભગ એક વીકમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી અને ઇમરાન ચીપા દ્વારા એક ગુપ્ત મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગમાં સામે પક્ષે એટલે કે ફારૂક મૌલાનાને એના પક્ષે નુકસાન પહોંચાડવાનું અથવા તો એમને સીધા કરવાનું આ લોકોની એક મીટિંગ ગુપ્ત રીતે મળેલી હતી એવી અમને અત્યારે બાતમી છે. આ બાતમી સામે ફારૂક મૌલાના અને એ લોકોને મળતા એ લોકો પણ તૈયારીમાં હતા. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાનું કહેવું છે કે આ ગુપ્ત બેઠક થઈ હતી અને આ બેઠકમાં ક્યાંક ને ક્યાંક ફારૂક મૌલાનાને પણ દહેશત હતી કે છે એવું પણ એને લાગતું હતું. તેની પાસે જે પિસ્તલ હતી તે યુપીથી 3 વર્ષ પહેલા લીધેલી હોય ગેરકાનૂની રીતે, કારણ કે તે લાયસન્સ વગરની આ પિસ્તલ હતી અને તેણે ફાયરિંગ કર્યું હતું, અને ફાયરિંગ પાછળ પણ કોઈ ચોક્કસ કારણ નહોતું કે એ જાવેદભાઈ વાંદરી આ જગ્યા ઉપર આવે, લોકેશન ઉપર આવે, આ સમય આવે, એવું પ્લાનિંગ કોઈ નહોતું. પરંતુ લાઇટ વહી જવાના કારણે વેરાવળથી ફારૂક મૌલાના નીકળે છે, વચ્ચે બેનો ભેટો થાય છે અને ત્યાં જ આ બબાલ થયા બાદ તેને ગોળી મારી દેવામાં આવે છે. એ પણ ખૂબ નજીકથી મારી હોય તેવું લાગી રહ્યું છે. તો કંઈક આ કેસમાં આ ઘટના બન્યા બાદ ગઈકાલે આ જે જાવેદભાઈ વાંદરી છે ઉર્ફે જાવેદભાઈ તાજવાની છે તેનો જનાજો છે તે વેરાવળના ટાવર ચોકથી રામ ભરોસા ચોકથી તેનું ઘર છે ત્યાંથી એવું કહેવાય છે કે નીકળ્યો હતો સાંજના સમયે અને કબ્રસ્તાન સુધી પહોંચ્યો હતો. ખૂબ મોટી ભીડ છે તે આ જનાજામાં જોવા મળી હતી. બીજી તરફ આજે આ સમગ્ર કેસની અંદર આ તમામ આરોપીઓ છે એને વેરાવળ પોલીસ છે તે વેરાવળ કોર્ટ લઈને પહોંચી હતી. ત્યાં જજ સમક્ષ હાજર કર્યા હતા. ત્યાં તેમના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે ફારૂક મૌલાનાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે અન્ય 3 આરોપી છે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફારૂક મૌલાનાની સાથે તેમનો દીકરો જાવેદ મૌલાના, આ સિવાય એક અનીશ છે, એવું કહેવાય છે કે તેનો ડ્રાઈવર છે, અને એક શબ્બીર કરીને છે. તો કુલ 4 લોકો છે તેના આ હત્યામાં નામ સામે આવ્યા છે. હવે જોવું રહ્યું કે હવે આગળ શું પોલીસ કાર્યવાહી કરે છે, પરંતુ વેરાવળની અંદર આ ઘટના બનતા સમગ્ર જિલ્લાની અંદર, સમગ્ર રાજ્યની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે કોઈને બદનામ કરવાનો નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો નમસ્તે ગીત. ધન્યવાદ.